હરિધામમાં એક વખત યુવતી શિબિર હતી. પરમ પૂજ્ય સુહૃદ યુવતીઓને ઊભી ખો રમાડવા માટે સાધકોને લઈને ગ્રાઉન્ડમાં પધાર્યા. જોગાનું જોગ મને એમની બાજુમાં જ ઊભા રહેવાનો લાભ મળ્યો અને થોડીક જ સેકન્ડોમાં હું આઉટ થઈ ગઈ. પરમ પૂજ્ય સુહૃદ તરત જ બોલી ઉઠ્યા, જોયું, તરત આઉટ થઈ ગઈ ને. આવું જ ભગવાનને રાજી કરવાના માર્ગમાં થોડી બી ગાફલાઈ રાખીએ તો ભગવાન આપણને આઉટ કરી દેશે. તો આટલું ત્વરિતતાથી આ જે વાક્ય નીકળ્યું સુહૃદના મુખારવિંદ થકી, તો જેણે અખંડ ભગવાનને રાજી કર્યા હોય અને રાખ્યા હોય એ જ આ વાક્ય બોલી શકે. તો એના પરથી મને એક વિચાર આવ્યો કે આ જે ભક્તિ આશ્રમ ઊભો થયો છે, સહૃદય બહેનોનો સમાજ ઊભો થયો છે, મહિલાઓ, યુવતીઓ, ભૂલકાઓનો જે સમાજ ઊભો થયો છે, એ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ મૂકેલો પરમ પૂજ્ય સુહૃદ પરનો વિશ્વાસ છે. તો ચાલો આપણે સૌ ભેગા મળી એ વિશ્વાસને શ્વાસોશ્વાસમાં ભરી અને 75મો પ્રાગટ્ય દિન ઉજવીએ.